નમસ્કાર, ગર્જનાથ સાથે હું પ્રદીપ. આજે ચર્ચા કરવી છે ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકથી ચર્ચાઈ રહેલો એકમાત્ર મુદ્દો, અને મુદ્દો જેતપુરની નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ. જેતપુરના રાજકારણની અંદર ગરમાવો આવ્યો, અને એ રાજકારણની અંદર ગરમાવો આવવાનું એ કારણ જેતપુરમાં આખી નગરપાલિકાની જે ચૂંટણી છે એ નગરપાલિકાની ચૂંટણીને લઈને 44 સભ્યો મેદાને ઉતારવાના છે, અને 44 સભ્યોમાંથી માત્ર 42 સભ્યો ભારતીય જનતા પાર્ટીએ મોડી સાંજ સુધી નામ જાહેર કર્યા. 2 સભ્યોના નામ એ બાકી રાખવામાં આવ્યા હતા, અને મોડી રાત થઈ ગઈ, પરંતુ 2 સભ્યોના નામ જાહેર ના થયા. અને આખી આ ઘટનામાં એક વ્યક્તિની ટિકિટ કપાઈ છે, અને વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ જયેશ રાદડિયાના અંગત ગણાતા એવા વ્યક્તિ સુરેશભાઈ શેખલિયાની ટિકિટ કપાઈ. હવે આ ટિકિટ કપાતાની સાથે જ વિવાદ અને વિખવાદની શરૂઆત થઈ. હું વાત કરી રહ્યો છું ગઈકાલની જે ઘટના બની એને લઈને. ગઈકાલે એવી ઘટનાઓ બની કે પૂર્વ નગરપાલિકાના પ્રમુખે પત્રકાર પરિષદ બોલાવી અને તેમણે એ પણ કહ્યું કે 42 ઉમેદવારો મારા સંપર્કમાં છે, મારા સમર્થનમાં છે. જો મને ટિકિટ નથી આપવામાં આવી તો આ તમામ ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચશે. હવે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ ત્યાં ખુશખુશાલ જોવા મળ્યું હતું. જો કે હવે આ તમામ વાતોની વચ્ચે ડેમેજ કંટ્રોલ એ આજના દિવસે થવાનું હતું એ 100% નક્કી વાત હતી, અને આ જ ડેમેજ કંટ્રોલની જવાબદારી પ્રદેશમાંથી જયેશ રાદડિયાને જ સોંપવામાં આવી. જે વિસ્તારના જયેશ રાદડિયા ધારાસભ્ય છે, જેમના અંગત ગણાતા એવા વ્યક્તિની ટિકિટ કપાઈ છે, તેમ છતાંય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલની જવાબદારી સ્વીકારી, અને જયેશ રાદડિયા ડેમેજ કંટ્રોલ કરવા માટે પહોંચ્યા. આખી આ ઘટનાની અંદર ડેમેજ કંટ્રોલ પણ થયું. કુલ આજના દિવસ દરમિયાન 2 મિટિંગો મહત્વની થઈ. પહેલી મિટિંગ એ જયેશ રાદડિયાના નિવાસસ્થાન ઉપર થઈ કે જ્યાં 2 વ્યક્તિઓની ટિકિટ કપાઈ હતી. એ બંને વ્યક્તિ સાથે ચર્ચા થઈ, અને ત્યારબાદ જેતપુરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સાથે પણ ત્યાં ચર્ચા થઈ. બીજી મિટિંગ આખા આ ઘટનાક્રમની અંદર 42 ઉમેદવારો સાથે ભારતીય જનતા પાર્ટીના જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સાથે અને જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં આ બેઠક કરવામાં આવી. હવે આ બેઠકમાં આવ્યો ટર્નિંગ પોઈન્ટ. આ બેઠકની અંદર ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો કે આખી આ ઘટનામાં જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ કર્યું, અને એ પણ કહ્યું કે 42 ઉમેદવારોને જીતાડવા માટે આવતીકાલ સવારથી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવશે. પરંતુ જે પૂર્વ નગરપાલિકાના પ્રમુખની ટિકિટ કપાઈ તેને સીધી જ આંગળી, તેને સીધું જ તીર પ્રશાંત કોરાટની ઉપર છોડ્યું. પ્રશાંત કોરાટ એ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, અને તેમના ઉપર તીર છોડતા તેમણે કહ્યું કે મારા અને જયેશ રાદડિયાની વચ્ચે વિવાદ અને વિખવાદ ઊભો કરવા માટે પ્રશાંત કોરાટે આ પ્રદેશમાંથી મારી ટિકિટ એ કપાવી હતી. હવે આખી આ ઘટનાની અંદર પ્રશાંત કોરાટનું નામ ખુલીને સામે આવ્યું છે, અને ત્યારે તેમણે એમ પણ કહ્યું છે કે હું પ્રશાંત કોરાટની સામે પ્રદેશમાં ફરિયાદ પણ કરીશ કે પ્રશાંત કોરાટના કહેવાથી મારી ટિકિટ કપાઈ છે. પરંતુ શું આ ઘટનાની જાણ જયેશ રાદડિયાને નહીં હોય? જયેશ રાદડિયાના અંગત અને નજીકના કહેવાતા વ્યક્તિની ટિકિટ કપાય તો જયેશ રાદડિયાને બિલકુલ કાનો કાન ખબર ના લાગે કે પ્રશાંત કોરાટ આવીને તેમની ટિકિટ કાપી ગયા. હવે આ ઘટનાની અંદર જયેશ રાદડિયા છેલ્લા 1 અઠવાડિયાથી ચર્ચામાં છે. પહેલા ચર્ચામાં આવ્યા તે જામકંડોરણાની અંદર શાહી લગ્નોત્સવનો કાર્યક્રમ હતો ત્યારથી, તેમને સ્ટેજ ઉપરથી જે નિવેદન આપ્યું ત્યારથી ચર્ચામાં આવ્યા, અને હવે ફરી એક વખત જયેશ રાદડિયા આ ચર્ચામાં એટલા માટે આવ્યા કે તેમના જ વિસ્તારની અંદર તેમના અંગત ગણાતા એવા વ્યક્તિની ટિકિટ કપાઈ. જો કે હવે આખા આ મામલે ડેમેજ કંટ્રોલ થઈ ચૂક્યું છે, અને જયેશ રાદડિયાની જે ભૂમિકા હતી એ ભૂમિકા સ્પષ્ટપણે ક્લિયર થઈ ચૂકી. તેને ડેમેજ કંટ્રોલ કરી પણ બતાવ્યું. આ જે દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હતા એ ડેમેજ કંટ્રોલના દ્રશ્યો હતા, અને એ ડેમેજ કંટ્રોલ આજે જેતપુરની એક ખાનગી જગ્યાએ બેઠક મળી હતી, ને બેઠકમાં આખો મામલો થાળે પડી ગયો. એને મતલબ ઘીના ઠામમાં ઘી. જો આ દ્રશ્યોની અંદર તમને જે દેખાય છે આ તમામે તમામ 42 ઉમેદવારો અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, સંગઠનના એ તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે, અને જયેશ રાદડિયા પણ ત્યાં ઉપસ્થિત છે. અને આ તમામની ઉપસ્થિતિની અંદર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સુરેશભાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા. અંતે તેમણે એમ પણ કહ્યું કે હા, હવે ઘીના ઠામમાં ઘી પણ પડી ચૂક્યું છે, આખી આ વાતમાં સમાધાન પણ થઈ ચૂક્યું છે,
પરંતુ મજાની અને નવાઈની વાત એ છે કે જયેશ રાદડિયા ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરીને ચાલ્યા ગયા અને ત્યારબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પોતાની વાત મૂકી હતી અને એ વાત દરમિયાન તેમણે પ્રશાંત કોરાટની વાત શરૂ કરી. હવે સૌથી પહેલાં તમે જયેશ રાદડિયાનું એ નિવેદન સાંભળો કે જેમાં તેને ડેમેજ કંટ્રોલની જવાબદારી મળતાની સાથે જ કેવી રીતે ઘીના ઠામમાં ઘી પાડ્યું અને આવતીકાલથી પ્રચાર માટે તમામ લોકો મેદાને હશે એ વાત પણ જયેશ રાદડિયાએ કરી. શું કઈ કહ્યું જયેશ રાદડિયાએ એ પણ સાંભળો. કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર 11 વોર્ડ 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા. 2 સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ. જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે. આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે. 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે. જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે. વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે. નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે અમે પ્રયત્ન કરશું. જયેશભાઈ, 42 નામ જાહેર થયા, 2 નામ ડિક્લેર નતા કર્યા, પહેલેથી જ એવું પ્લાનિંગ કેમ? ઉપરથી કોઈ સૂચનાથી શું આખું એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી. 42 સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે. 42 સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને 42 નામ પર સંમતિ થઈ છે અને એ 42 અમે જે નક્કી કરેલા નામ છે 42 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય, પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું. હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય, નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી, લોકસભાની પણ ચૂંટણી આવી, ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. અમારી અપેક્ષાની ત્યાં લીડ ન હોય, એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જેતપુર. એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ, નાની નાની જ્ઞાતિઓ હોય, દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે. સુખ દુઃખમાં ભાગીદાર બેસી એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ બન્યો, જે કંઈ ન્યૂઝ ચાવ્યા અને એના પર કીધું કે ક્યાંય પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય 44 સીટ જેમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું. જયેશભાઈ, જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ, જે આગેવાનોએ આવું કૃત્ય કર્યું, ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી બોર્ડ નામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કરવા પણ કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા ઉમેદવારો હાજર છે. એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે સીટો આવે
ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ. તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ અને ત્યાં વોર્ડની અંદર કામે લાગ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગ્યા છે. એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો, કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મેળવી એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે. જયેશભાઈ તો બરાબર છે, પણ લાલભાઈને ટિકિટ નથી મળી, તો એ બાબતની અંદર તમારું શું કહેવું? કીધું મેં વાત તો કરી કે ભાઈ એક સીટ પ્રત્યેનું મેન્ડેટનો એ પ્રશ્ન રહ્યો છે અમારો. હું હોય સુરેશભાઈ સખરેલિયા કે જેને પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી, સભ્ય તરીકે રહીને પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે. સાથે મળીને તમારે કામ કરી છે. આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ તો હવે કામ કરવાનું છે ટીમ ભાજપ બનીને. ટીમ ભાજપ બનીને કામ કરવાની એટલા માટે ચર્ચા ચાલી રહી છે કે ડેમેજ કંટ્રોલની જવાબદારી આપી હતી એ તેમણે કરી બતાવ્યું છે. તેમણે શરૂઆતની અંદર જ કહ્યું કે ટિકિટ કપાવવાને લઈને નારાજગી હતી, બેઠક કરી, એ બેઠક બાદ હવે એમની નારાજગી દૂર થઈ ચૂકી છે. એનો મતલબ એ સ્પષ્ટપણે થાય છે ડેમેજ કંટ્રોલ જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે જે વ્યક્તિને નારાજગી હોય છે તેની નારાજગી દૂર કરવા માટે સંગઠનમાં કોઈના કોઈ પદ આપવામાં આવે અથવા તો કોઈના કોઈ વચન એવું આપવામાં આવતું હોય છે કે આગામી સમયમાં તમારી માટે અમે આ વચન પાળીશું. પરંતુ જયેશ રાદડિયા ખુલીને ના બોલ્યા કે તેમના સમર્થક જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે જેમની ટિકિટ કપાઈ છે તેની ટિકિટ કોના કારણે કપાય, કોના ઇશારે કપાય એ તો ખુલીને ન બોલ્યા. પરંતુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે જેઓ ખુલીને બોલ્યા કે આ ટિકિટ કોના કારણે કપાય. સાંભળો એકવાર એમને પણ. હવે શું કહેશો? સમાધાનની વાત છે કે ઘીના ઠામમાં ઘી પડ્યું. આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ બિનમેક નથી. આ અમારી તૈયારી છે. સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતા, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ છે કોઈ કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે. અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી. એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું. કોણ હોઈ શકે આગેવાન? આમ કહી શકો અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ પ્રશાંતભાઈ કોરાટ જ છે. એની તમારી સાથે શું રાખજો છો? અમારી સાથે રાગ દિવસ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. તો ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે. પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. મોડી મોડેલમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું. અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું અમની પણ. લાલભાઈ, તમને ટિકિટ નથી મળી તો હવે તમે શું કરશો? ના, અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. એટલે આમાં કે તમને જયેશભાઈને નોખા પડવાની વાત છે? હા, એ 100% છે. 100%. તો આખી આ ઘટનાની અંદર જેતપુરની અંદર છેલ્લા 24 કલાકથી જે રાજકારણ રમાયું એ રાજકારણના કારણે વિવાદ અને વિખવાદ થયો તો ખરી, પરંતુ આ જ વિવાદ અને વિખવાદના કારણે હવે ચર્ચા એ ચાલી રહી છે કે જેતપુરની અંદર આખી આ નગરપાલિકાના વિવાદ વિખવાદમાં શું પ્રશાંત કોરાટની ભૂમિકા રહી? કેમ કે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કે જેમની ટિકિટ કપાઈ ચૂકી છે તેમણે ખુલીને કહી દીધું કે મારી ટિકિટ કાપવા પાછળ પ્રશાંત કોરાટનો હાથ છે. જે આજે વહેલી સવારથી ચર્ચા ચાલી રહી હતી કે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કાપી કોણે? જે જયેશ રાદડિયાના લેફ્ટ અને રાઈટ હેન્ડ તરીકે કામ કરનારા વ્યક્તિ હોય, જે જયેશ રાદડિયાના સૌરાષ્ટ્રમાં એક હાકલથી લાખોની જનમેદની થાય, જે જયેશ રાદડિયાનો વટ એ સૌરાષ્ટ્રમાં જળવાતો હોય, ઇફકો વાળી જયેશ રાદડિયાએ કરવાની તૈયારી તો કરી
પરંતુ આ વખતે ભાજપે ઇફકોવાળી થવા ન દીધી. આ વખતે ભાજપે પહેલાં જ નક્કી કરી લીધું હતું કે હવે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી આ ટિકિટ ન આપવાની, અને ન આપવા પાછળનું કારણ પ્રશાંત કોરાટ હોઈ શકે. આ પ્રશાંત કોરાટનું નામ અમે એટલા માટે વારંવાર લઈ રહ્યા છીએ કે જે વ્યક્તિની ટિકિટ કપાણી છે તેને જાહેરમાં પત્રકારોની સામે પત્રકાર પરિષદમાં કહ્યું કે મારી ટિકિટ કપાવવા પાછળ સૌથી મોટો હાથ કોઈનો હોય તો એ પ્રશાંત કોરાટનો છે, અને હું પ્રદેશમાં આ મામલે ફરિયાદ કરીશ. મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરવી છે. દીક્ષિત, 24 કલાકથી એક ચર્ચાનો વિષય હતો કે જેતપુર નગરપાલિકાની અંદર જયેશ રાદડિયાના લેફ્ટ કો અથવા રાઈટ કો, જયેશ રાદડિયાની સાથે રહેનારા વ્યક્તિની ટિકિટ કાપી કોણે? અને હવે એ જ પૂર્વ પ્રમુખે ખુલીને કીધું કે પ્રશાંત કોરાટે મારી ટિકિટ કાપી છે માત્ર ને માત્ર કારણ એ કે મારી અને જયેશ રાદડિયાની નિકટતા જે હતી એની વચ્ચે દુશ્મનાવટ લાવવા માટે. એટલે પ્રદીપ, જો ઘર ફૂટે ઘર જાય, એક જ વાક્ય આજના દિવસમાં ભારતીય જનતા પાર્ટી માટે તો જિલ્લા માટે લાગુ પડે છે. પ્રશાંત કોરાટ ગયો, જયેશ રાદડિયા ગયો, ડોક્ટર ભરત બોગરા ગયો, અલ્પેશ ટોલરિયા ગયો, ગોવિંદ પટેલ ગયો, આ તમામ લેઉવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ છે અને તમામ રાજકોટ જિલ્લાઓમાંથી આવેલા છે. પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની કોલ્ડ વોર છે તે આજકાલની નથી ચાલતી પ્રદીપ. 2017માં પણ પ્રશાંત કોરાટે દાવેદારી કરી હતી, 22માં પણ થઈ હતી, પણ જયેશ રાદડિયાનું નામ દબદબો અત્યારે મોટો છે. પરંતુ આ કોલ્ડ વોર એ પેઢી દર પેઢીને વારસાગત મળેલું છે પ્રદીપ. 2017-22ની વાત નથી, પરંતુ આ વાત વિઠ્ઠલ રાદડિયા અને જયારે સૌથી કોરાટ જીવતા હતા અને તે બંને નેતાઓ વચ્ચે પણ કોલ્ડ વોર હતું, કારણ કે બંને સૌરાષ્ટ્ર લેઉવા પાટીદારના દિગ્ગજ નેતાઓ પહેલા બંને ભાજપમાં હતા અને ત્યારબાદ કેશુભાઈને સરકારની જે રીતે ઉઠલાવી શંકરસિંહ વાઘેલાએ, ત્યારે વિઠ્ઠલ રાદડિયા છે તે શંકરસિંહ વાઘેલા જૂથમાં નેતા ગણાતા હતા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જતા રહ્યા. પરંતુ પ્રદીપ, જે સ્થિતિ, જે યાદવા સ્થળી, જે આંતરિક કકડાટ, આંતરિક કલે અત્યાર સુધી આપણે કોંગ્રેસમાં જોયો હતો. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીનું જૂથ હોય, શક્તિસિંહ ગોહિલનું કોઈ જૂથ હોય, આ પ્રકારના જૂથવાદ આપણે કોંગ્રેસમાં જોયા હતા. પણ હવે તમે જો જયેશ રાદડિયાનું જૂથ, પ્રશાંત કોરાટનું જૂથ, ડોક્ટર ભરત બોગરાનું જૂથ, જયરાજસિંહ જાડેજાનું જૂથ, અનિરુદ્ધસિંહ પાછા અલગ ચાલે છે તો એનું ક્યાંક નાનું મોટું જૂથ, કુંવરજી બાવળિયા અને ભરત બોગરાનું આંતરિક કકડાટ અને એ બંનેના જૂથ, એટલે જેટલા નેતાઓ એટલા જૂથ છે કે જે પેલા કોંગ્રેસમાં આપણે કહેતા કે ચૂંટણી આવે એટલે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થાય, કોંગ્રેસ કાર્યાલયમાં ઘેરાવ થાય. ભાજપમાં પેટર્ન બદલાણી. ભાજપમાં શું થયું? પત્રવોર આવ્યું, ખુલીને નિવેદન. અત્યાર સુધી આ શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટીમાં પ્રદીપ આપણે ક્યારે કોઈ સાંભળ્યું કે કોઈ નેતાએ આવીને એકબીજાના નેતાની સામે કોઈ શબ્દ બોલ્યા, કોઈ નિવેદન આપ્યું? તો નહીં, અત્યાર સુધી આવું કાંઈ નતું. પરંતુ હવે હિંમત હવે છે તો લોકોએ મૌન તોડવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ભલે બધા બોલતા હતા, પણ હવે તમામ લોકોએ મૌન તોડ્યા છે. જયેશ રાદડિયાએ જે સિલસિલો શરૂ કર્યો ઇફકોની ચૂંટણીમાં, જો જયેશ રાદડિયા અપક્ષ દાવેદારી ન કરે, જયેશ રાદડિયા મેન્ડેટનો અનાદર ન કરે તો ન થાત. પરંતુ હવે આ પ્રકારની સ્થિતિ છે તે ભાજપમાં સર્જાય છે પ્રદીપ. બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે સૌથી મહત્વની વાત અને ચર્ચાનો વિષય એ છે કે જયેશ રાદડિયાના અંગત ગણાતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ, અને એ ટિકિટ કપાતાની સાથે ચર્ચા અત્યારે એ ચાલી રહી છે કે આ ચર્ચામાં હવે શું પૂર્વ પ્રમુખને કોઈ મહત્વની જવાબદારી એ જેતપુર સંગઠનમાં મળે છે કે પછી કોઈ જવાબદારી અત્યારે નથી મળતી પરંતુ આગામી ભવિષ્યમાં કોઈ જવાબદારી મળે છે. અને જે પૂર્વ પ્રમુખે પ્રશાંત કોરાટનું નામ લીધું છે એ પ્રશાંત કોરાટની સામે ફરિયાદ થશે તો શું પ્રશાંત કોરાટ આ મામલે કોઈ નિવેદન આપે છે, અથવા તો આ મામલે એ ચર્ચાનો વિષય કેટલો ગરમ થાય છે? જેતપુરની અંદર માહોલ ગરમાયેલો છે. જેતપુરથી જ મારા સહયોગી આશીષ મહેતા જોડાયા છે. આશીષ, આખી ઘટના છેલ્લા 2-4 દિવસથી ચર્ચાની અંદર રહી છે અને હવે ચર્ચામાં એટલા માટે આવી કે આખી આ ઘટનામાં પ્રશાંત કોરાટનું નામ આવ્યું છે. જેવું લાગી રહ્યું હતું તેવું સામે આવ્યું. આખરે પ્રદેશ લેવલની વાત હતી અને પ્રદેશ લેવલ સુધી પહોંચી. જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં જે ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સકરેલિયાને મેન્ડેટ ના આપતા પક્ષમાં ભારે ખળભળાટ મચ્યો હતો. આ ઘટના બાદ પક્ષના 42 ઉમેદવારોએ સકરેલિયાને સમર્થન જાહેર કરીને પોતાના ઉમેદવારી પાછી ખેંચવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સકરેલિયા મામલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે અંગત રસ લઈને તેમને ટિકિટ કપાવી નાખી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય જયેશ રાદડિયા અને અમારા બંનેના નજીકના સંબંધો હોય અને તેના જ કારણે પ્રદેશ પ્રમુખમાં જે નેતૃત્વ કરેલા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ છે તેને ખટકતું હોય અને જેથી ભાજપમાં તેનો વગ ના ચાલતું હોય અને તેના જ કારણે આ સમગ્ર ઘટના છે તે બની છે અને પરિસ્થિતિને કાબુમાં લેવા ધારાસભ્ય જે જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલના પ્રયાસ કર્યા હતા અને પોતાના નિવાસ સ્થાન બાદ જેતપુરની પટેલ સમાજવાડી ખાતે આજે બંધ પાળને બેઠક યોજી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સખરેલીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે મને મેન્ડેટ ના મળ્યું તેનું દુઃખ નથી, પરંતુ તેઓ ભાજપના રાદડિયા સાથે જોડાયેલા છે અને રહે છે. આગામી દિવસોમાં ચૂંટણી બાદ નેતૃત્વ વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત પણ સખરેલીએ આરોપો મૂક્યા છે અને જેતપુર ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રચવામાં આવ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. જી આશીષ, હવે આખી આ ઘટનામાં એ સમજવું છે, ચૂંટણીની અંદર હજુ ફોર્મ ભરાવાની વાત ચાલી રહી હતી ત્યારથી આ વિવાદ અને વિખવાદ શરૂ થયો. હવે આ ચૂંટણી પૂરી થતાં થતાં વિવાદ અને વિખવાદ વધશે કે પછી આ વિવાદ અને વિખવાદ અહીંયા જ પૂરો થઈ જશે? જેવી રીતે વાત કરીએ છીએ જેતપુરનું રાજકારણ પ્રદેશ સુધી પહોંચે, કારણ કે પ્રદેશના જે યુવા પ્રમુખ છે પ્રશાંત કોરાટ, તેમના સામે સીધા આક્ષેપોને આંગળી સીધવામાં આવી છે અને નામ લઈને ઉચ્ચારણ કર્યું છે. એટલે હવે આ જે જૂથવાદ છે તે જૂના નવાના સમીકરણો છે તે જોવા મળશે અને પરિસ્થિતિ વણસશે તો નક્કી નહીં, કારણ કે જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ઘણા સમયથી આ જ બાબતે ચર્ચાઓ ચાલી રહી હતી અને આખરે જે થવાનું હતું તે થયું અને સામે પણ આવ્યું. કારણ કે જયેશ રાદડિયા ના બોલી શક્યા પણ તેના જે સાથીદાર છે, જે પૂર્વ પ્રમુખ સખરેલિયા છે, તેમને તો આરોપ સાથે કહી દીધું કે પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ જ મને આ અંગત રસ લઈને ટિકિટ કપાવી છે. કારણ કે ભાજપના જે જયેશ રાદડિયા છે તેમના સાથીદાર હોય અને તેમને જ ના ગમતું હોય તેના જ કારણે આ સમગ્ર ઘટના બની છે. બિલકુલ આશીષ, આભાર જોડાવા બદલ. તો ગુજરાતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં રાજકારણ, ભાજપની અંદર વિખવાદ શરૂ થયો છે. અત્યાર સુધી વિવાદ અને વિખવાદની વાત જ્યારે આવતી ને ત્યારે કોંગ્રેસની વાત આવતી કે કોંગ્રેસની અંદર ચૂંટણી તાણે વિખવાદ થયો, 100 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપની અંદર જોડાયા. પરંતુ હવે ભાજપની અંદર વિખવાદની શરૂઆત થઈ છે, કોલ્ડ વોરની શરૂઆત થઈ છે અને કોલ્ડ વોરની શરૂઆત ભાજપમાં એ પત્રિકા કાંડ હોય, લેટર કાંડથી શરૂઆત થાય અને ત્યારબાદ એ ધીરે ધીરે આગળ વધીને વિવાદ અને વિરોધી છે કે એના ચરમસીમા સુધી પહોંચતો હોય છે. હવે આ જે વિવાદ અને વિરોધ થઈ રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર ક્યાંક ટિકિટ લેવા માટે થતું હોય તેવું લાગે છે અને એ ટિકિટ લેવાની વચ્ચે અત્યારે ફરી એક વખત જ્યારે જેતપુરની અંદર આ વિવાદ અને વિખવાદ થયો છે કે જેમાં પ્રદેશ લેવલનું નામ એટલે કે પ્રદેશના યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રશાંત કોરાટનું નામ આવ્યું છે અને સામે બીજે પક્ષે જયેશ રાદડિયા હતા. આ બંનેની વચ્ચે જે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમને ટિકિટ લેવાની હતી, પરંતુ તેમને ટિકિટ ન આપીને તેમનો સીધો જ આક્ષેપ જે છે તે પ્રશાંત કોરાટ ઉપર કર્યો અને ઉદાહરણ તરીકે નહીં પરંતુ તેમને જે વાત કરી છે કે જેની અંદર તેમને આક્ષેપો લગાવ્યા છે એ આક્ષેપોમાં એવું કહ્યું છે કે મારી અને જયેશ રાદડિયાની વચ્ચે ગેરસમજ ઊભી કરવી અને જેતપુરની અંદર ભાજપમાં વિખવાદ ઊભો કરવા માટે ક્યાંક આ ટિકિટ કાપી હોય તેવું તેમનું માનવું છે. હવે આ ઘટના પાછળ તમારું શું માનવું છે? જેતપુર ભાજપની અંદર વિવાદ અને વિખવાદ થયો, વિવાદ અને વિખવાદની વચ્ચે અંત સુધી આખી આ ઘટનાની અંદર ડેમેજ કંટ્રોલની જવાબદારી પણ જયેશ રાદડિયાને સોંપવામાં આવી. જે ટિકિટ માટે સુરેશ શેખલિયા કે જેઓ આંટાફેરા મારતા હતા તોય ટિકિટ ના મળી, છેલ્લે તેમને તેમના જૂથની તાકાત બતાવી કે તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે, એ પણ ના થયું. અને થયું તો થયું શું? ડેમેજ કંટ્રોલ થયું અને કોઈ પદ માટેની વાતચીત થઈ. જો વાતચીત નથી થઈ તો કેમ માન્યા એ પણ એક મોટી વાત છે. જો આખી આ ઘટના સંદર્ભે તમે આ વાતનું મૂળ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.